સુરત રેલવે સ્ટેશનથી 1,70,000 લોકો વતન પહોંચ્યા। પશ્ચિમ રેલવે સ્પેશિયલ ટ્રેનની 2,400 ટ્રીપ દોડાવી। ઉત્તર પ્રદેશ, બિહાર તરફ સૌથી વધારે ટ્રેન દોડાવવામાં આવી। રવિવારે એક જ દિવસમાં 36,000 લોકોએ ટ્રેન પકડી। વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે જોડાયા છે। જયેન્દ્ર, લાખોએ શ્રમિકો કે જેઓ રોજીરોટી માટે સુરત આવ્યા હોય વતનની વાટ પકડી રહ્યા છે। જી કૃષ્ણા, મહત્વની વાત કહી શકાય કે સુરતમાં જે વસ્તી છે 85 લાખથી વધુ વસ્તી છે, તેમાં ખાસ કરીને 10 થી 15 લાખની જે વસ્તી છે મરણગામથી ભાઈઓની છે। જ્યારે દિવાળી રજા પડી હતી ત્યારે તેઓ પોતાના માદરે વતને ગયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે તમામ શ્રમિકો જે છે 24 થી 48 કલાક રોડ ઉપર બેઠા બાદ પોતાના માદરે વતન ગયા છે। તેની માટે રેલવે દ્વારા જે વાત કરવામાં આવે તો ઉધના અને સુરતથી અત્યાર સુધીમાં કુલ અંદાજિત 1.70 લાખ જેટલા જે લોકો છે જે છે પોતાના માદરે વતન ગયા હોય તે વાત સામે આવી રહી છે। તે રીતે વાત કરવામાં આવે ત્યારે દિવાળી છઠ પર્વના પગલે રેલવે પશ્ચિમ રેલવે દ્વારા 75 થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી અને તેની 2400 ટ્રેન જેટલી દોડાવવામાં આવી હતી। અગાઉ ઉધના રેલવે સ્ટેશન ઉપર જે છે એક દિવસમાં 36,000 થી વધુ મુસાફરોએ યાત્રા કરી। ફક્ત ખાલી 12 કલાકના સમયગાળાથી રેકોર્ડ પણ નોંધાયો હતો આખા દેશમાં। અને ત્યારે ફરી એક વખત સામે આવી રહ્યું છે કે અંદાજિત 1.70 લાખ જેટલા જે મુસાફરોએ મુસાફર કર્યું હોય એ ખાસ કરીને ઉત્તર અને બિહાર તરફ જતા મુસાફરોએ કર્યું હોય તે વાત સામે આવી રહી છે। જી કૃષ્ણા। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।